નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. ગડાદ ખાતે રાજુ કરપડા દ્વારા ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને મારી સાથે કેટલાક ખેડૂતો જોડાયા છે. ખાસ કરીને મારે ખેડૂતોને એ બોટાદના કડદાકાંડ વિશે પ્રથમ સવાલ એટલા માટે પૂછવો છે કારણ કે બોટાદમાં જે કડદાકાંડ થયો એના પછી ખેડૂતોને ખૂબ લાઠીચાર્જનો ભોગ બનવો પડ્યો, જેલવાસ 108 દિવસના જેલવાસ ભોગવવા પડ્યા છે અને ત્યાર પછી રાજુ કરપડાએ જે રાજીનામું આપ્યું છે, આખી ઘટનાને તમે કઈ રીતે જોશો? કારણ કે દાવા એ પણ થાય છે કે ક્યાંક ને ક્યાંક ખેડૂત સાથે દગો થયો છે. રાજુભાઈએ ખેડૂત સાથે દગો કરેલો જ નથી અને કડદાકાંડમાં તો રાજુભાઈ 2023માં પણ રડ્યા હતા અને અત્યારે પણ રડતા આવતા હતા. પણ કડદો કરવાનું કારણ શું? કડદો તો એ કરતા હતા ભાજપની અહીંયા માર્કેટિંગ તો ભાજપવાળાને બધા સત્તામાંથી હતું. રાજુભાઈ કીધું કે કડદો તમે બંધ કરો, એ કડદો બંધ કર્યો નહીં અને ખેડૂતને માર્યા પછી ત્રીજી દી એમને પરિપત્ર કરવો પડ્યો કે રાજુભાઈ સાચા હતા એમ કે અમે કડદા પડતા બંધ કર્યું, તો એમને પહેલા કરી દેવો પડે ને. એટલે ભાજપવાળાની આ ચાલ હતી એક કે કડદા બંધ કરતા નહોતા, કડદા કરતા હતા પોતે અને બધા ભાગીદારીમાં હતા. એટલે રાજુભાઈનો આમાં કંઈ વાંક જ નથી અને કડદા ખેડૂત હતો ન્યાય મળ્યા. રાજુભાઈ હતા ત્યારે ખેડૂતને એટલો ન્યાય મળ્યો છે ને. અને ભાજપવાળા 3 વર્ષથી સત્તામાં હતા તો ભાજપવાળા એક પણ નેતા કે ભાજપના ધારાસભ્ય એક પણ બોલ્યો નહોતો. રાજુભાઈ તો સત્તામાંથી નહોતા તોય રાજુભાઈ અત્યારે કડદાકાંડનો મુદ્દો ઉપાડ્યો હતો અને રાજુભાઈએ કડદાકાંડમાંથી 50% નહીં 80% સોલ્વ કર્યો છે અત્યારે હલ પ્રશ્ન. તમે કીધું કે ભાજપવાળાના કારણે ખેડૂતોએ લાઠીચાર્જનો ભોગ બન્યા છે. તમે કહો છો ભાજપવાળાના કારણે. હવે માનો કે રાજુભાઈ કરપડા ભાજપમાં જોડાયા તો શું ખેડૂતો સાથે દગો નથી? કેમ કે માર તો ભાજપના કારણે ખેડૂતોએ ખાધા છે એવું તમે કહો છો. રાજુભાઈ અત્યારે ભાજપમાં જોડાય, કોંગ્રેસમાં જોડાય, જે પાર્ટીમાં જાઉં ત્યાં જાય. રાજુભાઈ 8 વર્ષથી અમારા તાલુકામાં રાજુભાઈ ચોટીલા તાલુકો, થાન તાલુકો અને મૂડી તાલુકામાં ચોટીલા અને પાણીના પ્રશ્ન મુદ્દે રડતા હશે અને રાજુભાઈ માથે ખેડૂતને તમામને વિશ્વાસ છે. રાજુભાઈ અત્યારે ગમે પાર્ટીમાં જાય છે ને તમામ 3 તાલુકાના ખેડૂત બધા રાજુભાઈ સાથે છે. એટલે રાજુભાઈને ભાજપમાં જાય તો ભલે, કોંગ્રેસમાં જવું તો જાય, બહુજન પાર્ટીમાં જવું તો રાજુભાઈને જાય. અમને એથી કંઈ વાંધો નથી. અમારું રાજુભાઈ કામ કરવાના છે, અમને ઘરા સુધીનો વિશ્વાસ છે. એટલે અમે પાર્ટી બધા ખેડૂત રાજુભાઈ સાથે રહેવાના છીએ. તમે કીધું કે લાઠીચાર્જ ભાજપ દ્વારા અથવા ભાજપે કરાવેલો તમે કીધું છે, તો પછી સવાલ એ થાય છે કે રાજુભાઈ ભાજપમાં જોડાય તો પછી એ નિર્દોષ ખેડૂતોએ કડદાકાંડમાં જેમણે માર ખાધો છે એનું શું? તો પણ રાજુભાઈ ભાજપમાં જશે તો પણ જે માર ખાધો છે ખેડૂતને બધાને ન્યાય તો મળવાનો છે. અને જે અત્યારે 80% કડદો બંધ થયો છે ને એ 100% બંધ થાય છે રાજુભાઈ ભાજપમાં જશે તોય. હું ચેલેન્જથી તમને કહું છું, રાજુભાઈ ભાજપમાં થાય તો માર્કેટિંગ યાર્ડમાં કડદો હાવ બંધ થાય છે. એ રાજુભાઈમાં તાકાત છે અને રાજુભાઈ પણ કામ કઢાઈ શકે છે ગમેની પાસે. તો પછી રાજુભાઈને પાર્ટીમાં જોડાવાની શું જરૂર? એ બિન રાજકીય રીતે પણ લડી શકે છે. રાજુભાઈને પાર્ટીમાં જોડાવવું જ પડે. ગમે એક પાર્ટીમાં જોડાય તો જ રાજુભાઈનું સ્ટેન્ડ છે. રાજુભાઈ જોડાય નહીં તો ખેડૂતનું કામ પણ થવાનું નથી. ગમે પાર્ટીમાં જાય તો જ રાજુભાઈનું કામ કરે, ખેડૂતનું કામ ચારે થાય. પાર્ટીવાળા સાંભળે ચારે કે રાજુભાઈ અરે 20,000 માણસ ઊભા હોય હાકલ કરે અને તારે જો રાજુભાઈ જોઈન્ટ થતા હોય તો પાર્ટી ગમે તે હોય, ભાજપ હોય કોંગ્રેસ હોય, એ સીધી બેવડી જ થવાની છે. અને રાજુભાઈને કીધું જ કરવું પડે. રાજુભાઈ પેપલાન નાખ્યું તો એમને નાખવી જ પડે, એમાં કંઈ હાલે જ નહીં. બોટાદના કડદાકાંડને લઈને પણ અનેક અટકળો થઈ હતી કે આ બધું પ્રી પ્લાનિંગ હતું, ખેડૂતોને માર ખવડાવવામાં આવ્યા, એને લઈને શું કહેશો? કડદાકાંડની આખી ઘટનાને લઈને તમે શું કહેશો? ખેડૂતને માર ખવડાવવામાં કઈ રાજુભાઈનો હાથ નહોતો. આ ભાજપવાળાનો જ હાથ હતો કે આમ મારે તો ખેડૂત વિખી જાય, પણ ખેડૂત વિખાણા નથી. રાજુભાઈ 108 દિવસ જેલમાં આવ્યા પછી આ ખેડૂતની પબ્લિક તમે જોઈ લો કે 2500 થી 3000 માણસો ચારે ભેગું થયું હોય રાજુભાઈ. જો રાજુભાઈએ ખેડૂતને માર ખવડાવ્યો તો રાજુભાઈ કોઈ ખેડૂત રહેવાના જ નહોતા. રાજુભાઈએ નહોતો માર્યા હતા ભાજપવાળાએ. એટલે રાજુભાઈના ખેડૂતના દિલ જીતેલા છે. રાજુભાઈ સાથે જ પણ ખેડૂત રહેવાના છે. કેટલી બધી મીડિયામાં નેગેટિવ કમેન્ટો પણ આવે છે અને કેટલા બધા લોકો એમાંથી ખેડૂતો પણ છે જે નેગેટિવ કમેન્ટો કરે છે કે તમે કહો છો કે ભાજપવાળાએ જો ખેડૂતોને માર ખવડાવ્યા છે અને હવે જો રાજુભાઈ ભાજપ સાથે જોડાય એટલે ક્યાંક ને ક્યાંક ખેડૂતો સાથે અન્યાય થાય, દગો થાય, એવી વાત પણ સામે આવી રહી છે. અને એ નેગેટિવ કમેન્ટો પણ લોકો કરી રહ્યા છે, ખેડૂતો પણ કરી રહ્યા છે. એ કમેન્ટને લઈને શું કહેશો? કમેન્ટો કરવાવાળાને હાથ બારમાં નામ જ ના હોય. એ ઉભડિયા માણસો હોય, જેને ખેતી હોય એને ખબર હોય. ઉભડિયાને શું ખબર હોય બેન? ઉભડિયાને કઈ ખબર જ ના હોય. જેના હાથ બાર હોય એને ખબર હોય. એટલે કોમેન્ટો કરવાવાળા ગમે એટલી કરે, કોમેન્ટો કર્યા જોઈ લો ને કોમેન્ટોનો પ્રતાપ. આ કોમેન્ટોના પ્રતાપે એટલા માણસો ભેગા થયા છે. આ એનો જવાબ છે. અને હજી આના પછીની મિટિંગ થાય છે ને તો આના કરતા ડબલ માણસો હોય છે. એટલે માણસ અત્યારે કોઈ કોમેન્ટો લખવી એટલી લખે, એથી રાજુભાઈ હમુના ઉપર આવવાના, નીચે નથી પડવાના. એટલે કોમેન્ટો લખવાવાળાને હમુનું બંધ થઈ જવું પડશે. આ મારી ચેલેન્જ છે. ગોપાલભાઈ એ પણ દાવો કરે છે કે રાજુભાઈ ભાજપમાં જોડાશે, પણ કઈ રીતે જોડાશે? પાણીનો પ્રશ્ન જે છે એને લઈને એ લડશે, પછી પાણીનો પ્રશ્ન ભાજપ દ્વારા એમને સોલ્વ કરવામાં આવશે અને પછી રાજુભાઈ ભાજપમાં જોડાશે. આ બધું પ્લાનિંગ છે. શું આવું છે? ના, પ્લાનિંગ કઈ હોય જ નહીં. જે માણસ અત્યારે શક્તિશાળી તાકાતવાળો હોય એ ગમે પાર્ટી સત્તામાં હોય એને જરૂર જ હોય. એટલે રાજુભાઈને કઈ પાર્ટીમાં જવાની જરૂર નથી. રાજુભાઈને ગોતવા અત્યારે આવે છે.
ભાજપ વાળા ગોતવા આવે કોંગ્રેસ વાળા ગોતવા આવે, બધા રાજુભાઈને ગોતવા આવે કે રાજુભાઈ ચા અત્યારે છે, એટલે રાજુભાઈ જવા નથી પણ રાજુભાઈને ગોતવા આવશે અને રાજુભાઈ જાય છે તો એમને શરતું કરીને જવાના છે કે મારા ખેડૂતનું કામ અડધી રાતે થવું પડે. અત્યારે 735 કેવીની લેન અમારે અડાણી વાળાની આવે છે, એમાં કોઈ અત્યારે ધારાસભ્ય ભાજપનો હોય કોંગ્રેસનો એક પણ ખેડૂત તરફી બોલ્યો તો મને તમે બેન દેખાડો, એકેય નથી બોલતા. કાં સંસદ સભ્ય ધારાસભ્ય બધા ચા હુઈ ગયા. અત્યારે રાજુ કડપડા આવ્યા છે મેદાનમાં, હવે લેન નીકળશે એટલે તમે જોઈજો. રાજુભાઈ અહીંયા જેને ઉભા છે એટલે અમારા ખેડૂતનો વિશ્વાસ છે અને રાજુભાઈ હાલશે અમારી વિસ્તારમાં, બીજા કોઈનું કામ પણ નથી. તમે એક ખેડૂત છો, મારો સીધો સ્પષ્ટ સવાલ છે, ભાજપમાં જવું જોઈએ રાજુભાઈએ કે કોંગ્રેસમાં જવું અરે જોઈએ? રાજુભાઈ ભાજપમાં જાય કોંગ્રેસમાં જાય અમારો પ્રશ્ન નથી. ઈ પ્રશ્ન તમારા મત મુજબ છે અમારા મતમાં તો રાજુભાઈ જા કામ કરાવી શકશે, અમને ગમે પાર્ટીમાં રાજુભાઈ જાય છે, રાજુભાઈ કામ કરે પણ રાજુભાઈમાં તાકાત છે અને રાજુભાઈને ખબર છે કર્મચારીને કેવી રીતે રાખવો, કેવી રીતે કામ કઢાવવું, અને રાજુભાઈ જે કામ હાથમાં ઝાલ્યું હોય એ કામ પૂરું ના થાય તો રાજુભાઈ મેકતા નથી. એ ખેડૂતને બધાને વિશ્વાસ છે એટલે રાજુભાઈ અરે ખેડૂત બધા છે. રાજુભાઈએ આજે ગડાદ ખાતે જે ખેડૂતોનું સંમેલન કર્યું છે એને લઈને શું કહેશો? પહેલી વાત તો એ બેન કે જે કાંઈ સંમેલન થયું પાર્ટીનું ને પાર્ટીમાંથી રાજુભાઈ રાજીનામું આપ્યું ત્યારબાદના જે એમના શબ્દો હતા કે એમના ઉપર જે કીચડ ઉચાળવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા, એની વાત પહેલી તો એ કે એ બધા બિનવ્યાજબી છે. જે કોઈ પાર્ટીમાં તમે એટલા વર્ષ સતત કાર્ય કર્યું હોય ને એને પછી ત્યાર પછી તમને એવા એની ઉપરથી આક્ષેપ કરવામાં આવે, આક્ષેપ નાખવામાં આવે કે આમ છે તેમ છે, જ્યાં લગી જોડે હતા ત્યાં સુધી આવું હતું, અત્યારે આમ છે તેમ છે, એટલે એ બધું ખોટું છે, ખાલી રાજનીતિ કરવાની વાત છે. પણ જો રાજુભાઈ ભાજપ સાથે જોડાયા તો ખેડૂતોનો વિશ્વાસ નહીં તૂટે? ખેડૂતોનો વિશ્વાસ કઈ રીતે તૂટે બેન? રાજુભાઈ કદાચ ગમે એ પાર્ટીમાં જોડાય, મૂળ તો કાર્ય તેમને ખેડૂતના જ કરવાના છે ને. ભાજપમાં રહીને રાજુભાઈ અવાજ ઉઠાવી શકશે? કેમ ભાજપમાં રહીને અવાજ ન ઉઠાવી શકે? અત્યારે તમે વિચારો કે ભાજપની સરકાર હોવા છતાં ભાજપની સામે અવાજ ઉઠાવી શકતા હોય તો ભાજપની સરકારમાં ગયા પછી અવાજ ના ઉઠાવી શકે એવું આપણે કેમ વિચારીએ? હવે કયા પ્રશ્નો છે રાજુભાઈ આવનારા સમયમાં કયા પ્રશ્નો લડશે? જે કાંઈ સિંચાઈના કે આ તે પાણીના પ્રશ્ન રહ્યા એની ઉપર ચોક્કસ નિવારણ લાવશે. બીજા નંબરમાં કીધું કે ગરદા પ્રથા રહી એમાં એમને જે 50% કામ બાકી મૂક્યું છે એ સંપૂર્ણપણે બોટાદમાં પૂર્ણ કરશે. અને હળદળ ખાતે જે ખેડૂતોએ લાઠીચાર્જનો ભોગ બન્યા છે, માર ખાધા છે, એમને ન્યાય મળશે? ચોક્કસ ન્યાય મળશે, એમાં બધા ખેડૂતને મળશે. જે કાંઈ રાજુભાઈ કીધું એ રીતના કે કેસ પૂરો થશે ત્યાં લગી એનો જે કાંઈ ખર્ચો બચ્ચો આ તે રહ્યું બધી રીતેમાં સહાય મળશે રાજુભાઈ તરફથી.